પ્રકરણ 17 મેળો આપો તો. હરીન્દ્ર દવે. જન્મ 19/9/1930, અવસાન 23/3/1995. કવિ અને પત્રકાર એવા શ્રી હરીન્દ્ર જયંતીલાલ દવેનો જન્મ કચ્છમાં આવેલા ખંભરા ગામમાં થયો હતો. આશવ, મૌન, અપર્ણા, સમય, સૂર્યોપનિષદ, મનન, હયાતી, તમે યાદ આવ્યા, મારગે મળ્યા તા શ્યામ વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. ચાલ વરસાદની મોસમ છે અને તમે યાદ આવ્યા એમની સમગ્ર કવિતાના સંચયો છે. એમના કાવ્યો ગીતોમાં પ્રભુ પ્રેમ, પ્રણય, વેદના વ્યથા તેમજ ખુમારી જેવા ભાવો રુજુ મધુર વાણીમાં આજ્ઞાલય ભાવના માધુર્ય સાથે વ્યક્ત થયા છે. પળના પ્રતિબિંબ, અનાગત, માધવ ક્યાંય નથી, મુખવટો, ગાંધીની કાવડ એમની જાણીતી નવલકથાઓ છે. સાંપ્રત જીવનના સમસ્યાઓ ને કૂટ પ્રશ્નોનું કલાત્મક આલેખન એમાં જોવા મળે છે. યુગે યુગે એમનું દીર્ઘ નાટક છે. કૃષ્ણ અને માનવ સંબંધોમાં એમણે કૃષ્ણ નિમિત્તે માનવ જીવન અંગે ચિંતન પ્રગટ કર્યું છે. શબ્દ ભીતર સુધી એમનો હળવા નિબંધોનો સંગ્રહ છે. સંપાદન તેમજ અનુવાદ ક્ષેત્રે પણ તેમણે નોંધપાત્ર કામ કર્યું છે. સાહિત્ય સેવા માટે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો હતો. ગઝલ સંગ્રહ હયાતી માટે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. કબીર સન્માન દ્વારા એમની સાહિત્યિક પ્રતિભાને પુરસ્કારવામાં આવી હતી. જીવનના સામાન્ય સ્થિતિ સંયોગો તો એવા હોય છે કે જેમાં એકલો મનુષ્ય એકલતા અનુભવે ત્યારે ટોળું સમૂહ મેળા જેવો આનંદ માણે. હરીન્દ્ર જેવા સમર્થ કવિને લોકજીવન વ્યવહારની આ વાત મંજૂર નથી. સંત કે કવિની જેમ કેટલાકને એકલતા ભરી ભરી લાગે છે, કેટલાકને ટોળું પીડા આપે છે. આ અનુભવ સાપેક્ષ છે. તે જીવનરસથી સભર છે. તે કોઈપણ પરિસ્થિતિમાં આનંદમગ્ન હોય છે અને એવો માનવી જ ક્યારેક ખરે ટાણે ખરા અર્થમાં માનવી છે, જેમનો સંગ સત્સંગ સર્વસમાવેશક બનતો હોય. વ્યવહાર જગતના વિવિધ હાથવગા રૂપકો દ્વારા ઉદાર દિલેર મનુષ્યની ખૂબીને માણવા મમડાવવાનું ઉચેરું ઈજન આપી હરીન્દ્ર એક નવો રાહ ચીંધે છે. મેળો આપો તો એક માનવી નિસંગ અને એકલતા આપો તો ટોળે. જીવતર આપો તો એવું આપો કે શ્વાસ એના કેફના કસુંબાને ઘોળે. જો સંગાથ આપો તો ખરા માનવીનો આપજો અને જો એકલતા આપો ટોળાની વચ્ચે આપજો અને વળી જીવતર આપો તો એવું આપો કે દરેક શ્વાસ આનંદના નશામાં મગ્ન રહે. તરતાના આવડે લગાર અને તકતકતા, તડકાનો દરિયો લલકારે. થાકેલી આંખો અંજાતી નથી તોય થોડા મૃગજળ ચળકે છે મજધારે. સંઘર્ષનો સામનો કરવાની હિંમત ન હોય અને મુસીબતોનો સાગર મારી સામે લલકારતો હોય તો પણ હું ડરું નહીં અને જીવનમાં ભલે નિરાશા મળી હોય તો પણ જાજવાના જળની જેમ આશા સદા અમર રહે એવી મને શક્તિ આપો. ટીપેથી પાય તો ધરાઉં સૌ તરસ્યો હું, રહી ગયો છલકાતી છોડે. સૂની બપોરની આ એકલતા 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 બોલી અકળાવો. સુખોના સાગરની વચ્ચે પણ હું સાવ જ તરસ્યો છું, તો મને થોડું સુખ આપો. જીવનના મધ્યાહનની વચ્ચે આ એકલતા એકલતા એમ બોલી મને અકળાવશો નહીં. ઉગતી સવારના આ ડહોળાતા રંગમાં જો થોડા આ સાંજ ઘૂંટી લાવો. કોઈએ ના હોઠે અડકાડ્યું એ અમૃતને પણ હવે આકાશે ઢોળે. જીવનના ઉગતા પ્રભાતના ડહોળાતા રંગમાં જો થોડી સાંજનો સોનેરી રંગ ઘોળી લાવું અને કોઈએ પણ હોઠે ન અડાડ્યું હોય એવું માનવતારૂપી અમૃતને હવે જગતમાં ફેલાવો.